ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે જે તમારું ફર્સ્ટ યુનિટમાં રીડ 1 આપેલું છે કે ધ જર્ની ઓફ માય લાઈફ ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટ, કે મારા જીવનની સફર ક્યાંથી, તો કે પૃથ્વીથી છે તળેટી સુધી, કે પૃથ્વીથી છેક એવરેસ્ટ કે પર્વત સુધીની એની કોની સફર છે, તો કે અરુણિમા સિંહા. અરુણિમા સિંહા છે એ એક આપણા વોલીબોલ પ્લેયર છે કે જેઓ પહેલી એવી એમ્પ્યુટી વુમન છે, કે એમ્પ્યુટી એટલે કે અપંગ સ્ત્રી છે કે જેણે પોતાનો અપંગ હોવા છતાં પણ એવરેસ્ટ શિખર છે એણે સર કરેલો છે, એણે ચડી અને આપણા દેશનું નામ છે એણે રોશન કરી દીધું. અને એની આપણે સ્ટોરીને પાછા 4 અલગ અલગ ભાગમાં અહીંયા તમને રીડ 1માં અરુણિમા સિંહા છે એના વિશે 4 ભાગમાં અલગ અલગ એનું જે બહાદુરી છે, એનું જે કર્તવ્ય છે એ દર્શાવવામાં આવ્યું છે. અરુણિમા સિંહા છે એની સ્ટોરી આપણે જોઈએ તો જ્યારે અરુણિમા સિંહા એ ટ્રેનમાં જઈ રહ્યા હતા બરેલી જવા માટે, ત્યારે કોઈ 4 ઠગ છે એને જે ગળામાં જે સોનાની ચેન પહેરેલી છે એ ચેન એને ખેંચવાની ટ્રાય કરે છે. ત્યારે જ અરુણિમા સિંહા છે એ જાગી જાય છે અને તેને એવું લાગે, અને તે પહેલાં જે ઠગ છે એની સામે ફાઇટ કરે છે, એટલે કે એની સામે લડે છે. ત્યારે એવું થાય છે કે લડતા જ્યારે એ પેલાને મારવા જાય છે તો એ ટ્રેનની બહાર છે એ ફંગોળાય છે, અને ટ્રેનની બહાર ફંગોળાય છે ત્યારે સામેથી બીજો ટ્રેક છે ત્યાંથી બીજી ટ્રેન પણ છે એ આવે છે, અને તેનો જે લેફ્ટ લેગ છે, ડાબો પગ છે એને ગુમાવવો પડે છે. અને જ્યારે તેને એમ્સ જે આપણે દિલ્હીમાં જે એમ્સ મેડિકલ છે એમાં એને ત્યાં એડમિટ કરવામાં આવે છે, ત્યારે એના સિસ્ટર ઇન લો એટલે કે એના જીજાજી છે એને એમ કહે છે કે શું તું એવરેસ્ટ ચડી શકીશ, એવરેસ્ટ ચડોગી, કે ક્યાં તું એવરેસ્ટ ચડોગી. તો ત્યારે એ મનમાં નક્કી કરી લે છે કે હવે હું એવરેસ્ટ શિખર છે એ સર કરીને જ રહીશ, કોઈ પણ ભોગે કે હું એવરેસ્ટ શિખર સર કરીશ જ. ત્યારે તે બચેન્દ્રી પાલ છે એની પાસે પછી માઉન્ટેનરની ટ્રેનિંગ લેવા માટે જાય છે, અને એની ટ્રેનિંગ દરમિયાન ત્યાં પણ પેલા બચેન્દ્રી પાલ છે તેને એન્કરેજ કરે છે, પ્રોત્સાહિત કરે છે, અને એવું પણ ત્યાં એવું પણ કહે છે કે મેરી શેરની એવા બધા શબ્દોનો ઉપયોગ કરી અને એને એન્કરેજ કરે છે. અને છેવટે જે પેલી આપણે આ અરુણિમા સિંહા છે એ 21 મે 2013ના રોજ એ પેલો એવરેસ્ટ શિખર છે એ સર કરી લે છે. એવરેસ્ટ શિખર સર કરતાં એને ઘણી મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડે છે. એ બધું જ આપણને આ રીડ 1માં અલગ અલગ 4 જે ભાગ કરી અને એના જીવન વિશે, કે કેવી રીતે તેણે એવરેસ્ટ શિખર પાર કર્યો, સર કર્યો, એના વિશે આખી જે એની માહિતી છે એ તેણે તેના પોતાના શબ્દોમાં લખી અને અહીંયા રજૂ કરી છે. કોણે? તો કે અરુણિમા સિંહાએ. તો લેટ સ્ટુડન્ટ સ્ટાર્ટ નાઉ સ્ટડી ધ જર્ની ઓફ માય લાઈફ ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટ, કે જે મારા જીવનની શું કીધું, જર્ની એટલે કે મુસાફરી, ફ્રોમ એટલે કે થી, અર્થ એટલે કે પૃથ્વીથી ક્યાં સુધી, તો કે એવરેસ્ટ પર્વત સુધી. અરુણિમા સિંહા વોઝ અ નેશનલ લેવલ વોલીબોલ પ્લેયર. નેશનલ લેવલ એટલે કે રાષ્ટ્રીય કક્ષાની, કે અરુણિમા સિંહા છે તે કોણ હતા, તો કે રાષ્ટ્રીય કક્ષાના વોલીબોલ પ્લેયર છે તે હતા. વેન શી વોઝ ટ્રાવેલિંગ ઓન અ ટ્રેન, કે જ્યારે એક વખત જો શી વોઝ ટ્રાવેલિંગ, કયો ટેન્સ આવ્યો, તો કે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. જો સેન્ટેન્સમાં તમારે સબ્જેક્ટ પ્લસ વોઝ કે વેર પ્લસ આઈએનજી વાળું ફોર્મ એટલે કે V4 હોય તો એ કયો ટેન્સ થયો, તો કે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ ભૂતકાળ.
કે વેન સી વોઝ ટ્રાવેલિંગ ઓન અ ટ્રેન, કે જ્યારે તે ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા, સમ ઠગ્સ, કે થોડાક જે ઠગ છે, જે ચોર લૂંટારા આપણે કહીએ ને એ, કે સમ ઠગ્સ ટ્રાઈડ ટુ સ્નેચ હર ગોલ્ડન ચેન. સ્નેચ એટલે કે જૂટું કે ખેંચવું, કે થોડાક જે ઠગ હતા તેણે તેનો સોનાનો ચેન છે એ ખેંચવાનો પ્રયત્ન કર્યો. સી ફોક્ડ બેક, કે તેઓ ફરી ફોક્ડ બેક, કે તેઓ પણ તેની સાથે પાછા તેઓ પણ લડ્યા. કોણ? તો કે અરુણિમા સિંહ. બટ વોઝ થ્રુ આઉટ ધ સ્પીડિંગ ટ્રેન, પરંતુ શું થયું? જો વોઝ થ્રુન આઉટ એ શું થયું? પેસિવ વોઇસ, કે વોઝ થ્રોન આઉટ ઓફ ધ સ્પીડિંગ ટ્રેન, કે એકદમ ઝડપથી ચાલતી ટ્રેનમાં તેઓ શું થઈ ગયા? તો કે ટ્રેનની બહાર ફંગોળાઈ ગયા. એન્ડ લોસ્ટ હર લેફ્ટ લેગ, અને તેને પોતાનો જે ડાબો પગ છે એ ગુમાવવો પડ્યો. લોસનું ભૂતકાળ એટલે કે V2 શું થાય? લોસ્ટ. ધીસ હેપન વેન સી વોઝ 24, જ્યારે તે 24 વર્ષના હતા ત્યારે આ ઘટના બની. હાવેવર, છતાં પણ, ધીસ એક્સિડન્ટ નેવર અફેક્ટેડ હર સ્પિરિટ. સ્પિરિટ એટલે કે જુસ્સો, અફેક્ટેડ એટલે કે અસર પડી. હાવેવર છે એ શું થયું? છતાં પણ. એ કયો ફંક્શન છે? તો કે એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ, કે હાવેવર ધીસ એક્સિડન્ટ નેવર અફેક્ટેડ હર સ્પિરિટ, કે છતાં પણ તેનો જે જુસ્સો છે એને કાંઈ પણ અસર થઈ નહીં, કે એનો લાભ જે એણે લેફ્ટ લેગ ગુમાવ્યો છતાં પણ એના જુસ્સામાં કાંઈ ઘટાડો આવ્યો નહીં. એટ ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ, ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ એટલે કે સમગ્ર ભારતની મેડિકલ સંસ્થા, એટલે કે જેને આપણે શોર્ટ ફોર્મમાં એમ્સ, AIIMS, એમ્સથી ઓળખીએ, કે જે ક્યાં આવેલી છે? તો કે દિલ્હીમાં આવેલી છે. અને એમ્સ માટેની થોડોક સમય પહેલાં આઈ થિંક લગભગ એવી પણ પરવાનગી આપેલી હતી કે આપણે અહીંયા જે રાજકોટ છે ત્યાં પણ એમ્સ માટેની મંજૂરી છે એ મળી ચૂકી છે. થોડા સમય પહેલાં જ એ આપણા CM દ્વારા ડિક્લેર કરવામાં આવ્યું હતું. એટલે કે આ એમ્સ છે એ શું છે? તો કે જે હોસ્પિટલ છે દિલ્હીમાં આવેલી છે, કે જ્યાં તેને જે કાંઈ શારીરિક એને સેવા આપવામાં આવી હતી, એ સેવા છે એને ક્યાંથી આપવામાં આવી? તો કે એમ્સ દ્વારા. એન્ડ આર્ટિફિશિયલ લોગ વેઝ ફિટેડ, જો અને તેનો જે આ પણ શું થયું? આર્ટિફિશિયલ લેગ વોઝ ફિટેડ. એ કયું ફોર્મ આવ્યું? તો કે પેસિવ વોઇસનું ફોર્મ આવ્યું. અને એમ્સમાં તેમને સારવાર પણ આપવામાં આવી અને તેમનો આર્ટિફિશિયલ એટલે કે કૃત્રિમ પગ છે એ પણ ત્યાં ફિટ કરવામાં આવ્યો. અ યર લેટર, કે એક વર્ષ પછી, she was retrained as a mountaineer and became the first female with an artificial to scale Mount Everest. જો શું કીધું? અ યર લેટર, કે એક વર્ષ પછી, she was retained as a mountaineer, કે તે ફરી પાછા કે એક પર્વતારોહકની ટ્રેનિંગ મેળવવા માટે ગયા. એન્ડ બીકમ ધ ફર્સ્ટ ફિમેલ વિથ એન આર્ટિફિશિયલ લેગ ટુ સ્કેલ માઉન્ટ એવરેસ્ટ, કે જે વિશ્વના પહેલા એવા મહિલા બન્યા કે જે કૃત્રિમ પગ દ્વારા તે માઉન્ટ એવરેસ્ટ છે એણે સર કર્યો. ધીસ ઇઝ હર અનફર્ગોટેબલ એટલે કે ભૂલી ન શકાય તેવું. ફર્ગોટેબલનું એન્ટોનિમ્સ એટલે કે વિરોધી શબ્દ શું થશે? અનફર્ગોટેબલ. કે ધીસ ઇઝ હર અનફર્ગોટેબલ સ્ટોરી ઓફ હોપ, કરેજ એન્ડ ઇન્સ્પિરેશન, કે આ તેની આશા, હોપ મીન્સ આશા, કરેજ મીન્સ હિંમત, એન્ડ ઇન્સ્પિરેશન એટલે કે પ્રેરણાની, અનફર્ગોટેબલ એટલે કે ભૂલી ન શકાય તેવી કહાની છે. લેટ્સ રીડ 4 સીન્સ ઓફ હર લાઈફ, કે તો ચાલો આપણે તેના જીવનના 4 દ્રશ્યો છે, ભાગો છે એના વિશે
જાણીએ. એન્ડ નરેટેડ ઇન હર ઓન વર્ડ્સ. નરેટેડ એટલે કે લખવું, કે જેણે તેના પોતાના જ શબ્દોમાં અહીંયા લખી અને તેના જીવનના એ કેવી રીતે એવરેસ્ટ શિખર સર કર્યું એ એણે અહીં દર્શાવ્યું છે, રજૂ કર્યું છે. હવે સીન ફર્સ્ટ, કે પહેલું દ્રશ્ય. આઈ હેડ સ્ટાર્ટેડ ડોઝિંગ. ડોઝિંગ એટલે કે ઝોકા ખાવા. કયો ટેન્સ આવ્યો? આઈ હેડ સ્ટાર્ટેડ ડોઝિંગ. સબ્જેક્ટ પ્લસ હેડ પ્લસ V3 એટલે કયો ટેન્સ આવ્યો? પાસ્ટ પરફેક્ટ ટેન્સ એટલે કે પૂર્ણ ભૂતકાળ. કે આઈ હેડ સ્ટાર્ટેડ ડોઝિંગ, કે હું ઝોકા ખાતી હતી. માય આઈઝ વેર ક્લોઝ બટ માય માઇન્ડ વોઝ અવેક. અવેક એટલે કે જાગૃત હોવું, કે મારી આંખો બંધ હતી પરંતુ મારું જે માઇન્ડ છે એ કેમ હતું? તો કે જાગૃત હતું, એ જાગતું હતું. આઈ રિમેમ્બર, મને યાદ છે. સમવન સેઇંગ ધેટ, કે કોઈક. સમવન એટલે કે કોઈક, અને સમથિંગ એટલે કે કંઈક. કે સમવન સેઇંગ ધેટ બરેલી વુડ કમ આફ્ટર સમ ટાઈમ્સ. કે કોઈક કહેતા હતા કે બરેલી હવે થોડા સમયમાં જ આવી જશે. આઈ વોઝ ઇન ડીપ થોટ વેન આઈ ફેલ્ટ અ હેન્ડ ટગિંગ એટ માય ગોલ્ડ ચેન. આઈ વોઝ ઇન ડીપ થોટ. ડીપ થોટ એટલે કે ઊંડા વિચારમાં. કે જ્યારે હું ઊંડા વિચારમાં હતી. વેન કે ત્યારે. આઈ ફેલ્ટ કે ત્યારે મને લાગ્યું કે અ હેન્ડ ટગિંગ એટ માય ગોલ્ડ ચેન. કે કોઈનો હાથ છે એ મારા સોનાની ચેનને ટગિંગ એટલે કે સ્નેચિંગ, ખેંચી રહ્યું હતું. હવે એવું કે જો કે વેનનો ઉપયોગ ક્યારે થાય? તો કે સાદો ભૂતકાળમાં, અને ખાસ કરીને કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સમાં બે ક્રિયા દર્શાવેલી હોય. એમાં એક ક્રિયા છે એ ચાલુ ભૂતકાળમાં દર્શાવેલી હોય અને બીજી ક્રિયા છે એ સાદા ભૂતકાળમાં દર્શાવેલી. મોટા ભાગે વેન પછી હંમેશા વાક્ય છે એ સાદા ભૂતકાળમાં આપેલું હોય છે. કે જો કીધું કે વેન આઈ ફેલ, ફીલનું ભૂતકાળ V2 શું થાય? ફેલ. કે વેન આઈ ફેલ્ટ અ હેન્ડ ટગિંગ એટ માય ગોલ્ડ ચેન. ગર્લ્સ સિક્સ્થ સેન્સ ઇઝ ઓલવેઝ હર બેસ્ટ કમ્પેનિયન. કમ્પેનિયન એટલે કે સાથ આપો. ગર્લ્સ એટલે કે છોકરીઓની સિક્સ્થ સેન્સ, કે જે છઠ્ઠી જ્ઞાનેન્દ્રિય છે, જે આપણામાં અલગ અલગ આપી ને જ્ઞાનેન્દ્રિય, એમાંથી જે છઠ્ઠી જ્ઞાનેન્દ્રિય છે એ હંમેશા તેમનો સાથ આપવા માટે બેસ્ટ રહે છે, શ્રેષ્ઠ રહે છે. આઈ ઇન્સ્ટિંક્ટિવલી ઓપન માય આઈઝ. ઇન્સ્ટિંક્ટિવલી એટલે કે તરત જ. ઓપન માય આઈઝ એન્ડ સો 4 and 5 યંગ મેન અરાઉન્ડ મી. કે શું જોયું? તો કે 4 થી 5 યુવાનો છે તે એની આસપાસ, તેની ફરતે આસપાસ ઊભા હતા. Their drunken looks and behavior gave me an inkling of their intention. શું કીધું? કે ડ્રંકન લુક્સ બિહેવિયર, કે તે કેવા હાલત? તો કે નશાની હાલતમાં હતા અને એનું વર્તન છે એના ઉપરથી, તેનો અણસાર ઉપરથી એને એવો ઈરાદો આવી ગયો હતો કે તેઓ શેમાં છે? તો કે નશામાં છે. આઈ સ્ટૂડ અપ ઇન અ ફ્લેશ ટુ ટેલ ધેમ ધેટ આઈ હેડ નો ઇન્ટેન્શન્સ ઓફ પાર્ટિંગ વિથ માય ચેન. એ ફ્લેશ ટુ એટલે કે શું? આઈ સ્ટૂડ અપ ઇન અ ફ્લેશ. ફ્લેશ મીન્સ પડવાર, કે હું એકદમ પડવારમાં જ ઊભી થઈ ગઈ અને ધેટ આઈ હેડ નો ઇન્ટેન્શન ઓફ પાર્ટિંગ વિથ માય ચેન. અને મારો ચેન છે એ મારે પાસેથી જૂટવી લે એવો મારો ઈરાદો હતો નહીં. સો ધે કમ ટુગેધર એટ મી. તે તો છે તેથી તેણે શું કર્યું? તો કે કમ ટુગેધર એટ મી, કે તેઓ મારી નજીક ઘસી આવ્યા. સો છે એ ક્યું દર્શાવે ફંક્શન? તો કે એક્સપ્રેસિંગ રિઝલ્ટ નામનું જે ફંક્શન છે એ દર્શાવે. સો ધેરફોર એ બધા શેમાં આવે? તો કે એક્સપ્રેસિંગ રિઝલ્ટમાં. ઇવન ધો, હવે ઇવન ધો એટલે કે છતાં પણ, અને વળી ધ કમ્પાર્ટમેન્ટ વોઝ ફૂલ ઓફ,
કે કમ્પાર્ટમેન્ટ એટલે કે ટ્રેનનો જે ટ્રેનના ડબ્બામાં તે બેઠા હતા એ ડબ્બો છે એ પણ પેસેન્જરથી ફૂલ હતો. નો વન ઓફ માય ફેલો પેસેન્જર્સ ગોટ અપ ટુ ઇવન ઇન્ક્વાયર વોટ વોઝ હેપનિંગ, ફરગોટ અબાઉટ ધેર કમિંગ ટુ માય રેસ્ક્યુ. કે નો વન માય ફેલો પેસેન્જર, કે મારી જોડે જે પેસેન્જર બેઠા હતા એમાંથી કોઈ પણ પેસેન્જર શું કીધું કે ઇન્ક્વાયર, કે એને કાંઈ કીધું નહીં, કે મદદ માટે કોઈ ઊભા થયા નહીં, કે એને પેલા જે ઠગ હતા એને કાંઈક પૂછપરછ કરી નહીં. વોટ વોઝ હેપનિંગ, કે શું બની રહ્યું હતું. ફરગોટેબલ અબાઉટ ધેર કમિંગ માય રેસ્ક્યુ, અને મારી સાથે જે કાંઈ ઘટના બની રહી હતી એના વિશે ના કાંઈ પૂછ્યું કે કીધું, અને એને બચાવ્યા પણ નહીં. રેસ્ક્યુ એટલે કે સેવ, બચાવવું. આઈ હેડ નો ઓપ્શન બટ ટુ ટેક ધેમ ઓન, કે મારી પાસે તેઓની સામે લડાઈ કરવા સિવાય બીજો કાંઈ ઓપ્શન હતો નહીં. સો આઈ કોટ અ યુથ હુ વોઝ ટ્રાઇંગ ટુ સીઝ મી અપ, કે તેથી મેં એક યુવાનનો કાટલો છે એને પકડ્યો, કે જે મારો ચેન છે એ ઝૂંટવા માંગતો છે, પકડ્યો હતો. બાય હિઝ કોલર એન્ડ પુશ હિમ બેક, અને પછી મેં એનો કોલર પકડી અને એને પુશ હેમ, ધક્કો માર્યો. આઈ કિક અ કપલ ઓફ ઓધર્સ, અને વળી બીજાને એણે બે લાપટ છે એ પણ મારી. એન એક્સેપ્શનલ બેટલ, કે એક્સેપ્શનલ એટલે કે અસાધારણ, કે જે માની ન શકાય તેવું. એન એક્સેપ્શનલ બેટલ, અસામાન્ય આપણે કહીએ ને એવું, કે બેટલ એટલે કે યુદ્ધ હેડ બિગન ઇનસાઇડ ધ ટ્રેન ઓન ધ મૂવ, કે આ જે તેનું અસામાન્ય જે યુદ્ધ ચાલી રહ્યું હતું અને ટ્રેન છે એ ચાલી રહી હતી. ધ વૂલ્સ મેડ અનધર અટેમ્પ્ટ ટુ સ્નેચ માય ચેન. હવે વૂલ્સ એટલે વુલ્ફ, જેને આપણે વરુ કહીએ ને એ, એટલે વરુનું બહુવચન અહીંયા આપ્યું વૂલ્સ, WOOLF એટલે વુલ્ફ. અને એને જ્યારે આપણે પ્લુરલ ફોર્મમાં કરીએ, પ્લુરલ બનાવીએ ત્યારે એફનો થઈ જશે વી અને ES લગાડવાનો, એટલે કે WOLVES. ધ વૂલ્સ મેડ અનધર અટેમ્પ. હવે આ પેલા ઠગો હતા, વરુઓ છે, એણે ફરી પાછો અરુણિમા સિન્હાનો ચેન ખેંચવા માટે, લૂંટવા માટે પ્રયત્ન કર્યો. સ્ટીલ આઈ રેઝિસ્ટેડ, કે જ્યારે કે જેવી રેઝિસ્ટ એટલે કે ઝનૂન, કે સ્ટીલ આઈ રેઝિસ્ટેડ અન્ટિલ વન ઓફ ધેમ ડ્રાઇવન બાય ફ્રેન્ઝી ગેવ મી એન એક્સ્ટ્રા હાર્ડ કિક, કે જેવી હું કે એકદમ જનૂની રીતે કે તેઓની સાથે લડી રહી હતી ત્યારે જ ફ્રેન્ઝી ગેવ, એકદમ શું કીધું કે જનૂની સારવાર થઈ હોય, તેના ઉપર લડવા માટેનું એકદમ તાકાત આવી ગઈ, એવી રીતે એક્સ્ટ્રા હાર્ડ કિક, એવી કે એણે લાપટ મારી અને યુઝિંગ ઓલ હિઝ ફોર્સ, અને તેનામાં હતું એટલું બધું જ બળ છે એનો ઉપયોગ કરી. ઓફ બેલેન્સ આઈ, અને તેમનું બળ ઓફ બેલેન્સ, કે એનું સમતોલન છે એ બંધ કરવું. ઓફ બેલેન્સ એટલે કે સમતોલન છે એ ગૂંચવાવું, એનું અસંતુલિત કરવું. કુડ નોટ રિકવર ઇન ટાઈમ, કે એ સમય છે એને રિકવર કરી શક્યા નહીં. આઈ લિટરલી ફ્લુ આઉટ ઓફ ધ ટ્રેન, અને અરુણિમા સિન્હા ખરેખર, લિટરલી એટલે કે ખરેખર તે ટ્રેનની બહાર ફંગોળાઈ ગયા. સ્ટીલ હોલ્ડિંગ માય મોબાઈલ ફોન, પણ સ્ટીલ એટલે કે હજુ સુધી, કે તે માય મોબાઈલ ફોન હોલ્ડ એટલે કે પકડવો, કે મેં મારો મોબાઈલ ફોન છે એ પકડી રાખ્યો હતો. આઈ વોઝ મિડ એર વેન આઈ ફ્લુ રાઇટ ઇન ટુ અનધર ટ્રેન મૂવ ઓન ધ નેક્સ્ટ ટ્રેક, કે આઈ વોઝ મિડ એર, કે જ્યારે હું હવાની વચ્ચે ફંગોળાઈ રહી હતી. વેન આઈ ફ્લુ, ત્યારે વેન આઈ ફ્લુ, કે જ્યારે હું હવાની વચ્ચે ઉડી રહી હતી. રાઇટ ઇન ટુ, એ જ સમયે અનધર ટ્રેન મૂવ ઓન ધ નેક્સ્ટ ટ્રેક, કે બીજી ટ્રેન છે એ બીજા પાટા ઉપર આવી રહી હતી. માય બોડી હિટ ધ મૂવિંગ સ્ટીલ એન્ડ રીબાઉન્ડેડ માય ટ્રેન. હવે શું થયું કે માય બોડી હિટ ધ મૂવિંગ સ્ટીલ, કે એનું શરીર છે જે સામેથી બીજી ટ્રેન હતી એની સાથે ભટકાણું, અને રીબાઉન્ડ ટુ માય ટ્રેન, અને ફરી પાછું મારી ટ્રેન સાથે ભટકાણું. ધીસ પિંગ પોંગ મસ્ટ હેવ કન્ટિન્યુ
from several seconds before gravitational force pulled me down. Gravitational force એટલે કે ગુરુત્વાકર્ષણ બળ. શું કીધું કે પિંગ પોંગ એટલે કે હલચાલ, કે ધીસ પિંગ પોંગ કે આ હલચાલ છે એ મસ્ટ હેવ કન્ટિન્યુ ફોર સેવરલ સેકન્ડ કે થોડીક સેકન્ડો માટે આ હલચાલ છે ચાલુ જ રહી, જાણે કે જેમ ગુરુત્વાકર્ષણ બળમાં પુલ્ડ મી ડાઉન કે ગુરુત્વાકર્ષણ બળના લીધે કે જ્યારે હું ઉપરથી નીચે આવી રહી હોય એવી રીતે આ થોડો સમય માટે આ જે હલચાલ છે ચાલી રહી. ડિસ્પાઇટ માય એફોર્ટ માય લેફ્ટ લેગ ફેલ ઓન ધ ટ્રેક. ડિસ્પાઇટ એટલે કે છતાં પણ, જો કે ડિસ્પાઇટ માય એફોર્ટ કે મારા પ્રયત્ન કરવા છતાં પણ માય લેફ્ટ લેગ ફેલ ઓન ધ ટ્રેક કે મારો ડાબો પગ છે એ પાટા પર પડી ગયો. હવે ડિસ્પાઇટ છે એ પણ કયું ફંક્શન દર્શાવે છે તો કે એક્સપ્રેસિંગ જે રીઝન કે એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ કે આમ કરવા છતાં પણ આમ થઈ નહીં, એટલે કે કોન્ટ્રાસ્ટનો જે ભાવ છે એ દર્શાવે છે. એટલે કયું ફંક્શન થયું તો કે એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ. ઘટાચ કે ઘટાચ જેવો અવાજ આવે, ધેટ વોઝ ધ સેકન્ડ ઓફ માય લેગેટિંગ ચોપ્ડ કે ઘચાક જેવો અવાજ આવી અને મારો પગ છે એ કપાઈ જવાનો અવાજ આવે છે. ધેર વોઝ નો વન ટુ હિયર માય ઇન્ટેન્સ સ્ક્રીમ. ઇન્ટેન્સ સ્ક્રીમ એટલે કે એકદમ ઉગ્ર અવાજ, જે આપણે કહી શકીએ ને કે તીવ્ર ચીસ, કે ધેટ વોઝ નો વન એટલે કે કોઈ વ્યક્તિ એની જે આ દર્દભરી ચીસ સાંભળવા માટે ત્યાં કોઈ વ્યક્તિ હતું નહીં. આઈ લે મોશનલેસ ફોર અ વાઇલ કે થોડો સમય માટે મોશનલેસ એટલે કે હલ્યા ચલ્યા વિના એકદમ હું પડી રહી. વોચિંગ ધ રેડ લાઇટ અવાઇલ એટલે કે થોડો સમય માટે. વોચિંગ ધ રેડ ટેલ લાઇટ ઓફ ધ ટ્રેન until it dimmed and fed into darkness. શું કીધું કે તે થોડો સમય માટે એકદમ મોશનલેસલી તો કે એકદમ કંઈ હલ્યા ચલ્યા વિના એ શું જોઈ રહ્યા હતા તો કે ટ્રેનનો જે લાલ કલરની લાઇટ છે એને ક્યાં સુધી જોઈ રહ્યા હતા તો કે એકદમ ઝાંખી અને એકદમ ડીમ એટલે કે મંદ પડી ગઈ, એકદમ ઝાંખી પડી ગઈ ત્યાં સુધી તે ટ્રેનની લાઇટ છે એ જોઈ રહ્યા હતા. ધેન ફેન્ટેડ અને પછી તે શું થઈ જાય છે ફેન્ટેડ એટલે કે મૂર્છિત થઈ જવું, બેભાન થઈ જવું, પછી તે મૂર્છિત થઈ ગઈ. આ હતું સીન 1 કે સીન 1માં શું દર્શાવ્યું કે કેવી રીતે તે પેલા ઠગો છે એણે એનો ચેન લૂંટવાની પ્રયત્ન કર્યો અને અરુણિમા સિંહા એની સામે લડ્યા અને કેવી રીતે એનો લેફ્ટ પગ લેગ છે એ કપાઈ ગયો. એ સીન 1ની અંદર આવ્યું. હવે આવશે સીન 2. આઈ વોઝ એડમિટેડ ટુ એમ્સ. ક્યાં એને એડમિટ કરવામાં આવ્યા તો કે એમ્સ. તો કે એમ્સનું ફૂલ ફોર્મ આપણે આગળ આવ્યું કે ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ. કે આઈ વોઝ એડમિટેડ ટુ એમ્સ દિલ્હી ઓન ધ ઇન્ટરવેન્શન ઓફ ધ PM. કે એને દિલ્હીમાં જ્યાં ઇન્ટરવેન્શન એટલે કે દરમિયાનગીરી કરવી, કે દિલ્હીની અંદર જે એમ્સ હોસ્પિટલ આવેલી હતી ત્યાં તેને પ્રેસિડન્ટ એટલે કે પ્રધાન દરમિયાનગીરી માટે તેને એટલે કે એની તપાસ માટે તેને રાખવામાં આવ્યા. કોને તો કે અરુણિમા સિંહાને. ધ યુનિયન ગવર્મેન્ટ કે સરકારનું જે આપણે એને જેને કહીએ ને સંઘ સરકાર, કે ધ યુનિયન ગવર્મેન્ટ વુડ બિયર ધ એન્ટાયર કોસ્ટ ઓફ માય ટ્રીટમેન્ટ. કે મારી આખી જે સારવાર થવાની હતી એ સારવારનો બધો જ ખર્ચ છે તે કોણે આપ્યો તો કે સંઘ સરકારે, યુનિયન ગવર્મેન્ટે. સૂન એટલે કે તરત જ એમ્સ બિગન ઇસ્યુઇંગ ડેઇલી મેડિકલ બુલેટિન ઓન માય સ્ટેટસ. કે તરત જ એમ્સ છે એણે મારી રોજની જે કાંઈ શારીરિક જે કાંઈ બાબતો હતી એ રોજની તેઓ રજૂ કરતા રહ્યા કે જણાવતા રહ્યા. આઈ વોઝ ટોલ્ડ ધેટ યંગ પીપલ.
કે મે તે યંગ પીપલ ઓટો ડ્રાઈવર એન્ડ રોડ સાઇડ વેન્ડર્સ વેર કેરિંગ આઉટ અ કેન્ડલ માર્ચ ટુ ગેલ્વેનાઇઝ સપોર્ટ ફોર મી એન્ડ ટુ પ્રે ફોર માય રિકવરી. કે આઈ વોઝ ટોલ્ડ ધેટ યંગ પીપલ, કે મેં તે યુવાન લોકોને પણ કહ્યું કે એ લોકોએ પણ શું, કોણ યુવાનો, તો કે જે ડ્રાઈવર્સ હતા, ઓટો ડ્રાઈવર્સ હતા. વળી પછી શું કીધું કે રોડ સાઇડ વેન્ડર્સ એટલે કે રોડ પર રહેલા ફેરિયાઓ, વેન્ડર્સ મીન ફેરિયાઓ, કેરી આઉટ અ કેન્ડલ કે જેઓ મીણબત્તી લઈ અને ગેલ્વેનાઇઝ એટલે કે સમર્થન આપવા માટે, કે અરુણિમા સિંહાને સમર્થન આપવા માટે તેઓએ અને તેમની રિકવરી માટે અને તેમને સાજા થઈ જવા માટે જે એણે મીણબત્તીની કૂચ કરી હતી એને પણ તેને સમર્થન આપ્યું. એ માટે પણ તેઓને કહે છે કે રિસ્પોન્ડિંગ with the help of the best and the latest technology, gradually I started responding the treatment. કે with the help of best કે તેઓ બધાની સારી એવી મદદથી અને લેટેસ્ટ ટેકનોલોજી અને અત્યાધુનિક જે ટેકનોલોજી છે એનાથી ગ્રેજ્યુઅલી ખરેખર આઈ સ્ટાર્ટેડ રિસ્પોન્ડિંગ ટુ ધ ટ્રીટમેન્ટ, કે મને જે આ ટ્રીટમેન્ટ આપવા માંડી એનો ખરેખર મને રિસ્પોન્સ છે એ પણ હવે મળવા લાગ્યું. વન મોર્નિંગ માય બ્રધર ઇન લો એટલે કે માય સિસ્ટર લક્ષ્મીસ હસબન્ડ એટલે કે આપણે જીજાજી ટૂંકમાં બંને એવી કહીએ એ, કે એક સવારે માય બ્રધર ઇન લો કે મારા જે જીજાજી છે એનું નામ શું છે, એની બહેનનું નામ છે લક્ષ્મી, કે લક્ષ્મીસ હસબન્ડ એનું નામ છે સાહિબ, કે એક દિવસ સવારે સાહિબ છે સડનલી આસ્ક મી કે એકાએક મને કહ્યું એવરેસ્ટ ચડોગી, કે એવરેસ્ટ શિખર છે એ તું ચડીશ. He had just read an interesting piece of information in the newspaper. કે તેણે હમણાં જ કે ન્યૂઝપેપરમાં વાંચ્યું હતું કે નો ફિમેલ એમ્પ્યુટી હેડ એવર સ્કેલ એવરેસ્ટ. શું કહે છે કે તેણે હમણાં જ ન્યૂઝપેપરમાં વાંચ્યું હતું કે કોઈ પણ અપંગ સ્ત્રી છે એ ક્યારેય પણ એવરેસ્ટ શિખર સર કરી શકે નહીં. આઈ વોઝન્ટ એમ્યુઝ કે આઈ વોઝન્ટ એમ્યુઝ કે હું જરા પણ શું કીધું કે નાખુશ ના હતી. આઈ હેવ લોસ્ટ અ લેગ યુ આર ટોકિંગ ઓફ માઉન્ટ એવરેસ્ટ. શું કે આઈ હેવ લોસ્ટ અ લેગ એન્ડ યુ આર ટોકિંગ ઓફ માઉન્ટ એવરેસ્ટ, કે મેં મારો ડાબો પગ ગુમાવ્યો અને તમે મને માઉન્ટ એવરેસ્ટ સર કરવાનું કહો છો. આઈ સ્ટાર્ટેડ ટોકિંગ ટુ માય સેલ્ફ કે મેં મારી જાતે કહ્યું કે મેં મારી જાતને કહ્યું કે મેં મારો પગ ગુમાવ્યો અને તમે મને માઉન્ટ એવરેસ્ટ સર કરવાનું કીધું. આઈ સ્ટાર્ટેડ માય સેલ્ફ કે મેં મારી જાતને કહ્યું ઇફ આઈ કુડ ટેક અ શોર્ટ એવરેસ્ટ એન્ડ સક્સીડ, કે જો હું એવરેસ્ટ શિખર ચડીશ અને તેમાં સફળ થઈશ, આઈ વુડ બીકમ ધ ફર્સ્ટ ફિમેલ એમ્પ્યુટી ટુ હોલ્ડ ધેટ રેકોર્ડ. તો હું કે આ વિશ્વની પ્રથમ એવી અપંગ મહિલા બનીશ કે જેણે એવરેસ્ટ શિખર ચડવાનો તાજ છે એ પોતાના સિર પર લીધો. હવે ઇફ છે એટલે કયું આવ્યું એક્સપ્રેસિંગ કન્ડિશન, કે એને એક્સપ્રેસિંગ કન્ડિશન નામનું ફંક્શન છે. ઇફ કે અનલેસવાળો વાક્ય હોય તો એમાં કયું આવશે ફંક્શન, તો કે એક્સપ્રેસિંગ કન્ડિશન. ઇફ આઈ કુડ શું કીધું કે જો આઈ કુડ શોર્ટ ઇવન એવરેસ્ટ, કે જો હું એવરેસ્ટ શિખર ચડીશ અને તે ચડવામાં સફળ થઈશ તો શું કીધું કે આઈ વુડ બીકમ ધ ફર્સ્ટ ફિમેલ એમ્પ્યુટી ટુ હોલ્ડ ધેટ, કે તો કે હું કે એ પહેલી એવી એમ્પ્યુટી મહિલા બનીશ કે અપંગ મહિલા બનીશ કે જે એવરેસ્ટ શિખર છે એ સર કરી શકે. આઈ થોટ અબાઉટ ઇટ ફોર સમ ટાઈમ્સ કે હું તેના વિશે થોડો સમય માટે વિચારી રહી. ધેન આઈ કન્વે ટુ સાહિબ માય વિલિંગ ટુ ટેક અપ ધ ચેલેન્જ. પછી શું કીધું કે એણે એની જે આઈ કન્વે એટલે કે જણાવું કે વેન આઈ કન્વે ટુ સાહેબ, પછી તેણે એના પેલા સાહેબ જે જીજાજી હતા એને જણાવ્યું માય વિલિંગનેસ ટુ ટેક અપ ધ ચેલેન્જ, કે હું તે તમારી ચેલેન્જ છે
એને આતુરતાપૂર્વક સ્વીકારું છું. ઠીક હે હમ કરેંગે. તેણે શું કીધું? પેલી અરુણિમા સિંહાએ હા એ કે હું એવરેસ્ટ શિખર છે એ ચડીશ. I said I now had something to look forward to, a mission, a goal, a reason to dream. કે મેં કહ્યું I now had something to look forward, કે મારે મારી જાતને આગળ લાવવા માટે શું કીધું કે એ મારો જે કાંઈ જીવનનો મિશન એટલે કે મારો જીવનનું કાંઈ ધ્યેય છે, કાંઈ ગોલ છે, કંઈ મારો મિશન છે, કાંઈ ધ્યેય છે અને કાંઈ એ સ્વપ્ન સાકાર કરવા માટેના કંઈ કારણ છે એ હવે હું કરી બતાવીશ. ઇટ વોઝ નોટ ગોઈંગ ટુ બી ઇઝી, એ કે બટ થ્રુ આઉટ માય લાઈફ નથિંગ હેડ કમ ઇઝી. શું કીધું કે ઇટ વોઝ નોટ ગોઈંગ ટુ બી ઇઝી, કે આ એવરેસ્ટ શિખર ચડવો એ કાંઈ સરળ બાબત નથી. શું કીધું કે બટ થ્રુ આઉટ માય લાઈફ નથિંગ હેડ કમ ઇઝી, પરંતુ મારા જીવનમાં કાંઈ એવું પણ નથી કે કાંઈ ઇઝી પણ નથી, કે કંઈ પણ કાર્ય છે એ હું કરી શકું તેમ સક્ષમ છું. આઈ ફેલ્ટ લાઈક આઈ વોઝ બોર્ન અગેન, કે હવે મને એવો અનુભવ થાય છે કે ફરી પાછો મારો જન્મ થયો છે, પુનર્જન્મ થયો છે. ધેન આઈ સ્ટાર્ટેડ વેઇટિંગ ફોર માય આર્ટિફિશિયલ લીમ્બ ટુ અરાઇવ, કે જ્યારે હું સ્ટાર્ટેડ વેઇટિંગ ફોર માય આર્ટિફિશિયલ લીમ્બ ટુ અરાઇવ, લીમ્બ એટલે પણ શું થાય? લેગ. કે જ્યારે હું શેની રાહ જોઈ રહ્યા હતા કે એનો કૃત્રિમ પગ છે હવે આવી જાય. વેન ઇટ ફાઇનલી અરાઇવ્ડ, કે જ્યારે તેને આ પગ છે એને ફિટ કરી દેવામાં આવી ગઈ. આઈ વોઝ ઓવરજોયડ, કે હું એકદમ આનંદમાં આવી ગઈ. ધ આર્ટિફિશિયલ લેગ ફેલ્ટ ઓલમોસ્ટ લાઇક માય રિયલ લેગ, કે જે આ કૃત્રિમ પગ આવ્યો હતો એનાથી મને એવી અનુભૂતિ થઈ કે ખરેખર મને જે સાચો પગ હોય એ પગ મળી ગયો. આઈ કુડ હાર્ડલી ફીલ ધ ડિફરન્સ, કે ખરેખર હું કંઈક અલગ જ લાગણી છે એ અનુભવી રહી હતી. આઈ હેડ સ્ટાર્ટેડ ફોલિંગ ઇન લવ વિથ ધીસ સ્ટ્રેન્જ એટલે કોણ? આર્ટિફિશિયલ લેગ. કે આઈ હેડ સ્ટાર્ટેડ ફોલિંગ ઇન લવ વિથ ધીસ સ્ટ્રેન્જ, કે હું હવે મને જે આ સ્ટ્રેન્જ એટલે કે જે આ કૃત્રિમ પગ હતો એના પ્રત્યે કાંઈક અલગ પ્રકારની લાગણી છે એ પણ અનુભવી રહી હતી. whom I was wedded for life, કે જેણે મને જીવન સાથે એટલે કે જોડી રાખી હતી. I had set my eyes on mountain and I needed to prepare myself with the help of this stranger. શું કહે છે કે આઈ હેડ સેટ માય આઈઝ ઓન માઉન્ટેન્સ, કે મેં મારી આંખોને કોની સાથે ગોઠવી હતી? પર્વત સાથે. શું કામ? તો કે એનું ગોલ શું હતું કે મારે મારા આ આર્ટિફિશિયલ પગનો ઉપયોગ કરી અને તેને શું સર કરવાનો હતો? તો કે માઉન્ટ એવરેસ્ટ છે તે સર કરી અને વિશ્વની પ્રથમ અપાહિજ જે શું કહેવાય કે અપંગ મહિલા છે એને શિરતા છે એ મેળવવો હતો. ઇન્ડીડ એટલે કે ખરેખર કે આઈ નીડેડ ટુ પ્રિપેર માય સેલ્ફ, કે મારે મારી જાતને એવી રીતે તૈયાર કરવાની જરૂર હતી વિથ ધ હેલ્પ ઓફ ધી સ્ટ્રેન્જર. કોની સાથે? તો કે આ આર્ટિફિશિયલ પગ છે એની સાથે રહી અને અરુણિમા સિન્હા છે અને તેણે પોતાની જાતને જાણે કે તેના રિયલ પગ હોય એવી રીતે તૈયાર કરી અને પછી એણે શું કરવાનું હતું? તો કે એવરેસ્ટ શિખર છે એ સર કરવાનો હતો. હવે ત્રીજા સીનમાં શું કીધું કે કેવી રીતે એને ટ્રીટમેન્ટ મળી અને કઈ જગ્યાએ ટ્રીટમેન્ટ મળી અને તેના જીજાજીએ એને શું ચેલેન્જ કરી અને એ ચેલેન્જ કેવી રીતે અરુણિમા સિન્હાએ એક્સેપ્ટ કરી અને ફરી એ કેવી રીતે એને આ ચેલેન્જનો સામે પડકાર ફેંકો અને એ ચેલેન્જની સામે એણે લડી અને એને શિખર સર કરવાનો હતો એ જે આ સીન 2માં દર્શાવ્યું. હવે એ કેવી રીતે ચેલેન્જને પડકાર આપે છે તે આપણે સીન 3માં જોશું. ઓન 28 ફેબ્રુઆરી 2012 કે 2012 એટલે કે 2012ની 28 ફેબ્રુઆરીએ ઓલમોસ્ટ અ યર આફ્ટર આઈ વોઝ પુશ્ડ આઉટ ઓફ ધ ટ્રેન, કે લગભગ 1 વર્ષ પછી
ક્યાં ગયા તો કે આઈ વોઝ પુશ્ડ આઉટ ઓફ ધ ટ્રેન, કે તેઓ ફરી પાછા ટ્રેનમાં ગયા. આઈ સેટ આઉટ ઓફ ધ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ સેટઅપ બાય બચેન્દ્રી પાલ નિયર ઉત્તરકાશી, કે ટ્રેનમાં ક્યાં ગયા તો કે ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ સેટઅપ બાય બચેન્દ્રી પાલ, કે આ બચેન્દ્રી પાલ દ્વારા જે આ ઇન્સ્ટિટ્યૂટ છે એ સ્થાપવામાં આવી હતી ઉત્તરકાશીમાં. શેની ઇન્સ્ટિટ્યૂટ તો કે આ પર્વતારોહકની ટ્રેનિંગનું જે સંસ્થા તેણે બચેન્દ્રી પાલ દ્વારા સ્થાપિત કરેલી હતી ત્યાં અરુણિમા સિંહા ગયા. આઈ કોલ્ડ અપ બચેન્દ્રી પાલ ટુ ટેલ હર ધેટ વી હેડ રીચ ઉત્તરકાશી, કે તેણે બચેન્દ્રી પાલને કહ્યું કે અમે ઉત્તરકાશી પહોંચી ગયા છીએ. શી વોઝ સરપ્રાઇઝ હાઉ ક્વિકલી આઈ હેડ રીચ, કે બચેન્દ્રી પાલ છે એકદમ નવાઈ લાગી, એકદમ આશ્ચર્યમાં આવી ગઈ કે હાઉ ક્વિકલી એટલે કે કેટલી ઝડપથી આઈ હેડ રીચ, કે કેટલી ઝડપથી કે હું ત્યાં એના ટ્રેનિંગ કેમ્પમાં પહોંચી ગઈ. આફ્ટર ધીસ માય કોન્ફિડન્સ સ્કાય રોકેટ્સ, કે પછી મારો જે આત્મવિશ્વાસ છે એ પણ શું થઈ ગયો તો કે વધારે ને વધારે વધતો ગયો. શું કીધું કે સ્કાય રોકેટ એટલે કે એકદમ એનો આત્મવિશ્વાસ છે એ પણ વધતો ગયો. બચેન્દ્રી પાલ ઓલવેઝ પમ્પ્ડ ફ્રેશ કોન્ફિડન્સ ઇન મી, કે બચેન્દ્રી પાલ છે એ હંમેશા તેનામાં શું પૂરતા રહ્યા તો કે આત્મવિશ્વાસ છે, કોન્ફિડન્સ છે એને પમ્પ્ડ કરતા રહ્યા, આત્મવિશ્વાસ વધારતા રહ્યા. અરુણિમા યુ આર ફાર બેટર ધેન અધર્સ, કે તું બીજા કરતાં અલગ જ છો. ધીસ પીપલ સીમ ટુ બી સફરિંગ ફ્રોમ અ હેન્ડીકેપ, નોટ યુ. આઈ એમ પ્રાઉડ ઓફ યુ, કે ધીસ પીપલ સીમ ટુ બી સફરિંગ ફ્રોમ હેન્ડીકેપ, કે જે એવા લોકો છે કે જેઓ પોતાની જાતને અપાહિજ માને છે, નોટ યુ, પરંતુ તું તારી જાતને અપાહિજ માનતી નથી. આઈ એમ પ્રાઉડ ઓફ યુ એટલે કે ગર્વ છે, કે મને તારા પર ગર્વ છે. બટ બિફોર એવરેસ્ટ એક્સપેડિશન યુ વિલ હેવ ટુ પ્રૂવ યોર સેલ્ફ, પરંતુ તું તારી જાતને ત્યારે જ સાબિત કરી શકીશ કે જ્યારે તું એવરેસ્ટ શિખર છે એને સર કરીશ, કે એવરેસ્ટ શિખર છે એ તું ચડીશ, કે ત્યારે જ તું તારી જાતને છે એ સાબિત કરી શકીશ કે એક અપંગ હોવા છતાં પણ આ લેડી છે એવી છે કે જેણે એવરેસ્ટ શિખર છે એને સર કરી બતાવ્યો. If you climb 21,798 feet high, કયો પર્વત આપ્યું તો કે ચામસર કંગડી માઉન્ટેન ઇન લદ્દાખ, યુ વિલ બી ઓન યોર વે ટુ એવરેસ્ટ. કે શું કીધું કે યુ ક્લાઇમ્બ એટલે ચડવું. કેટલા ફીટ ઊંચો છે તો કે 21,798 ફૂટ ઊંચો જે ચામસર કંગડી નામનો જે પર્વત છે જે ક્યાં આવેલો છે તો કે લદ્દાખમાં. એ યુ વિલ બી ઓર યોર વે ટુ એવરેસ્ટ, કે જે શિખર તને ક્યાં પહોંચાડશે, જો તું આ પર્વતને ચડી શકીશ તો એ તને માઉન્ટ એવરેસ્ટ પર્વત ચડવામાં તને ઇઝી રહેશે, એટલે કે તને માઉન્ટ એવરેસ્ટ સુધી પહોંચાડશે. આઈ સક્સેસફુલી કમ્પ્લીટેડ ધેટ એક્સપેડિશન, અને મેં તેની આ પર્વતારોહણ છે એ સફળતાપૂર્વક પૂરું કર્યું. બાય ધ ટાઈમ વી રીચ ધ બેઝ કેમ્પ, અને સમય પસાર થયો અને તેઓ ક્યાં પહોંચ્યા તો કે જે એનો બેઝ કેમ્પ હતો ત્યાં, સિચ્યુએટેડ એટ 18,000 feet, 16 of the 19 members of the team had retired. અને તે 18,000ની ફીટ ઊંચાઈ જે પર્વત ઉપર જ્યાં કેમ્પ આવેલો હતો ત્યાં તેઓ પહોંચ્યા, જેમાંથી 16 કે 19 સભ્યો હતા એ તો ત્યાં શું થઈ ગયા, રિટાયર્ડ થઈ ગયા, એટલે કે નિવૃત્ત થઈ ગયા, કે રસ્તામાં તેઓ હિંમત છે હારી ગયા. બચેન્દ્રી પાલ ગ્રીટેડ મી ધ બેઝ કેમ્પ, અને જ્યારે પેલા અરુણિમા સિંહા ત્યાં એના કેમ્પ બચેન્દ્રી પાલના કેમ્પે પહોંચ્યા ત્યારે તેણે અભિવાદન કર્યું, ગ્રીટ એટલે કે અભિવાદન કર્યું. મેરી શેરની, કે શું કહ્યું કે મેરી શેરની
शी सेड एंड टूक मी इन हर वॉर्म्थ एम्बेरेंस के मेरी शेरणी एवं अने कह્યું અને શું કીધું કે ટૂક મી ઇન વોર્મ્થ એમ્બેરેન્સ કે ઉમળકા ભરેલી જે મજાક આપણે કહીએ કે લાગણી છે એનાથી તેને થપથપાવ્યા. In the evening, Bachendri Pal announced that I was finally ready for Everest. અને સાંજે ખરેખર બચેન્દ્રી પાલે જાહેર કરી દીધું કે અનાઉન્સ કરી દીધું જાહેર કર્યું કે આઈ વોઝ ફાઇનલી રેડી ફોર એવરેસ્ટ કે ખરેખર હું એવરેસ્ટ શિખર ચડવા માટે તું તૈયાર છો કે તું તેને યોગ્ય છો. સી ઓલ્સો અસ્યોર મી ધેટ અને વળી તેણે એ પણ ખાતરી આપી હતી કે સી વુડ ટોક ટુ ધ ઓફિશિયલ એટ ટાટા સ્ટીલ ફોર સ્પોન્સરિંગ માય ઇવેન્ટ એવરેસ્ટ ડ્રીમ કે અને વળી પાછું તેણે શું કીધું કે સ્પોન્સરિંગ એટલે કે આપણે કહીએ ને સ્પોન્સર કે પુરસ્કર્તા કે બચેન્દ્રી પાલ છે તેણે એ પણ ખાતરી આપી કે સી વુડ ટોક ટુ ધ ઓફિશિયલ ટાટા સ્ટીલ ફોર સ્પોન્સરિંગ માય એવરેસ્ટ ડ્રીમ કે જો તું તને પુરસ્કર્તા તરીકે જે ટાટા સ્ટીલ છે એ તું એવરેસ્ટ શિખર છે એનું સ્વપ્ન છે કે તારે એવરેસ્ટ શિખર ચડવાનું એને પાર કરવાનું જે તારું ડ્રીમ છે એ તું સફર કરી લઈશ એ તું સફળ બનાવી લઈશ તારું સ્વપ્ન પૂરું કરી લઈશ તો એ ટાટા સ્ટીલ છે એ તને પુરસ્કર્તા પણ બનશે એટલે કે સ્પોન્સર પણ કરશે. થયું આ કેવી રીતે ક્યારે તે સીન 3માં શું દર્શાવવામાં આવ્યું કે ક્યારે અરુણિમા સિંહા છે એ બચેન્દ્રી પાલના કેમ્પમાં જોડાય છે અને ત્યાં તેને 21,798 ફૂટ ઊંચો ચામસર કંગડી નામનો પર્વત છે એ લદ્દાખમાં જે આવેલો છે એ ચડાવે છે અને એમાં પણ એ પેલી અરુણિમા સિંહા છે ત્યાં 18,000 ફીટ ઉપર ઊંચાઈ ઉપર જે બચેન્દ્રી પાલનો કેમ્પ હતો ત્યાં પેલી અરુણિમા સિંહા પહોંચી જાય છે જ્યારે 16 થી 19 સભ્યો એવા છે કે જેઓ ત્યાં નિવૃત્ત એટલે કે હાર માની જાય છે અને ત્યારે તેને પેલી બચેન્દ્રી પાલ છે એને ગ્રીટ કરે છે કે મેરી શેરની અને એને સાંજે પછી જાહેર પણ કરી દે છે કે તું એવરેસ્ટ શિખર સર કરવાને યોગ્ય છે. હવે કેવી રીતે તે ક્યારે એવરેસ્ટ શિખર છે એ સર કરે છે એના વિશેનું બધી જે ડિટેલ છે આપણે સીન 4માં જોઈશું. લેટ્સ સ્ટાર્ટ સીન 4. I arrived at Everest Base Camp on 11th April 2013 કે I arrived at Everest Base Camp કે હું એવરેસ્ટના બેઝ કેમ્પ ઉપર ક્યારે પહોંચી આવ્યા તો કે 11 એપ્રિલ 2013ના રોજ. Near about 2 years had passed since was thrown out of the moving train કે જ્યારે તે આ ચાલતી ટ્રેનમાંથી ફંગોળાય અને બહાર પડી અને તેમનો જે પગ ગુમાવ્યો હતો એના લગભગ કેટલા વર્ષ થઈ ગયા હતા તો કે 2 વર્ષ પસાર થઈ ગયા હતા. એટ ધ કેમ્પ નોબડી સીમ ટુ નો કે એ કેમ્પમાં કોઈને પણ એ ખ્યાલ ન હતો આઈ હેડ એન આર્ટિફિશિયલ લેગ કે મારે કૃત્રિમ પગ છે. One day while returning, my left leg got wet with snow because I had slipped a couple of times on the slippery surface. કે one day while returning કે જ્યારે એક દિવસ અમે પાછી ફરી રહી હતી my left leg got wet એટલે કે ભીંજાઈ જવું સ્નો કે મારો ડાબો પગ છે એ બરફથી ભીંજાઈ ગયો. Because I had slipped a couple of times on the slippery surface કે જેના કારણે શું થયું કે 2 વખત couple of time એટલે કે 2 વખત મારો પગ છે આ લપસણી સપાટી પર ફસડાઈ પડ્યો. નેક્સ્ટ મોર્નિંગ બીજા દિવસે સવારે I felt the artificial leg out in the sun to dry કે I left the artificial leg out in the sun to dry. લીવનું લીવનું V2 શું થશે લેફ્ટ
કે બીજા દિવસે સવારે મેં મારો જે કૃત્રિમ પગ હતો એને સૂર્યના પ્રકાશમાં સૂકવવા માટે મૂક્યો. એટ ધેટ ટાઈમ તે જ સમયે સમ ફોરેન રિયલાઇઝ ધેટ કે થોડાક જે વિદેશીઓ હતા એને અનુભવ થયો, ખ્યાલ આવ્યો કે આઈ હેડ ઓનલી વન લેગ, કે મારે ફક્ત એક જ પગ છે. આફ્ટર ધેટ માય ટીઆરપી સોર્ડ, અને તે પછી મારી લોકપ્રિયતા છે, ટીઆરપી સોર્ડ એટલે કે લોકપ્રિયતા છે એકદમ વધી ગયું. ટીઆરપીનું ફૂલ ફોર્મ શું થાય તો કે ટેલિવિઝન રેટિંગ પોઈન્ટ ટુ મેઝર ધ પોપ્યુલારિટી ઓફ ધ ટીવી પ્રોગ્રામ. શું કીધું કે ટેલિવિઝન રેટિંગ પોઈન્ટ, કે ટીવી પ્રોગ્રામમાં તમારી જે લોકપ્રિયતા છે એ વધારવા માટે, એટલે એને શું કહે ટીઆરપી, કે ટેલિવિઝન રેટિંગ પોઈન્ટ ટુ મેઝર ધ પોપ્યુલારિટી ઓફ અ ટીવી પ્રોગ્રામ. In my final expedition to સાગર માથા, અને હવે મારું પર્વતારોહણ, કે અંતે શેની સાથેનું પર્વતારોહણ હતું તો કે સાગર માથા એટલે કે હેડ ઓફ ધ સી, કે દરિયાનો ભગવાન, કે જે કોણ હતું તો કે લોકલ નેમ ઓફ પીક ઓફ એવરેસ્ટ, કે જે પીક ઓફ એવરેસ્ટ, કે માઉન્ટ પીક એટલે કે ઊંચી તળેટી, કે પીક એટલે કે પર્વત જે કહીએ ને, કે પીક ઓફ એવરેસ્ટ, કે માઉન્ટ એવરેસ્ટનું જે લોકલ નામ શું હતું તો કે સાગર માથા. શું કહે છે કે ઇન માય ફાઇનલ એક્સપેડિશન ટુ સાગર માથા નીમા કાંચા વોઝ માય માઉન્ટેન ગાઈડ, કે નીમા કંચા કે જે મારા માઉન્ટેન ગાઈડ હતા, કે પર્વતારોહક માટેના માર્ગદર્શક હતા. He was a nice and helpful Nepalese man who used to scold me at time when upset. જો શું કીધું કે he was nice and helpful, nice કે તેઓ સારા અને હેલ્પફુલ નેપાળીસ, કે કોણ હતા તો કે સારા અને મદદરૂપ થઈ શકે તેવા એક નેપાળી માણસ હતા. who used to scold me, કે જે હું અહીંયા શેનો હું એ કેવી રીતે ઉપયોગ થયું તો કે રિલેટિવ પ્રોનાઉન તરીકે. જો હું પહેલાં કોઈ માણસનું નામ હોય અને એના પછી કોઈ સહાયકારક ક્રિયાપદ કે ક્રિયાપદ આપેલું હોય તો અહીંયા હંમેશા શું આવતું હોય રિલેટિવ પ્રોનાઉન હું. કે શું કીધું કે હી વોઝ નાઇસ એન્ડ હેલ્પફુલ નેપાળીસ, કે તે સારા અને મદદરૂપ કે મદદ થાય એ બીજાને મદદ કરે એવા નેપાળી માણસ હતા. હુ યુઝ ટુ સ્કોલ્ડ મી એટ ટાઈમ વેન અપસેટ, અને કે તેઓ જ્યારે ગુસ્સે થાય ત્યારે મને વઢતા પણ હતા. ધ લાસ્ટ ટ્રેક ટુ ધ પીક ઓફ એવરેસ્ટ બિગન, અને હવે માઉન્ટ એવરેસ્ટ સર કરવાને કે માઉન્ટ એવરેસ્ટ શિખર પર ચડવા માટેનો એનો જે ટ્રેક છે હવે એની શરૂઆત થઈ ગઈ હતી. ઇટ વોઝ અ વેરી ડેન્જરસ નેરો પાથ, કે શિખર ચડવા માટેનો જે રસ્તો હતો તે કેવો હતો ડેન્જરસ એટલે કે ભયરૂપ ખતરારૂપ હતો, અને વળી પાછો કેવો હતો નેરો પાથ, કે તેનો રસ્તો છે કેવો હતો નેરો હતો એટલે કે સાંકડો હતો. I slipped and fell once, even my oxygen was running out. કે I slipped and fell once, કે હું એકવાર લપસી ગઈ અને વળી ઇવન માય ઓક્સિજન વોઝ રનિંગ આઉટ, મારો ઓક્સિજન છે એ પણ હવે પૂરો થઈ જવા આવ્યો હતો. આઈ વોઝ સ્ટ્રગલિંગ વિથ માય પેઇનિંગ લેગ, અને હું મારો જે ડાબો પગ હતો દુખતો પગ હતો એની સાથે મેં સ્ટ્રગલ છે એ કરી રહી હતી. સ્ટ્રગલ એટલે કે મહેનત, એની સાથે સંઘર્ષ કરી રહી હતી. માય શેરપા શેડ આઈ મસ્ટ ક્વિટ એટલે કે છોડી દેવું એમ. કે શેરપા કોણ તો કે નીમા કંચા, એના જે શેરપા હતા ગાઈડ હતા એણે કીધું કે તારે હવે આને છોડી દેવું જોઈએ, ઉપર શિખર ચડવું જોઈએ નહીં. આઈ ન્યૂ ધેટ, હું જાણતી હતી કે નો છે એનું V2 શું થાય ન્યૂ, કે આઈ ન્યૂ ધેટ ધેર વોઝ નો ગોઈંગ બેક, કે હું જાણતી હતી કે મારે ફરી પાછું જવું નથી, મારે એવરેસ્ટ શિખર છે એ સર કરીને જ રહેવું છે. આઈ પુશ ફોરવર્ડ થ્રુ માય શેરપા કેપ્ટ ઇન્સ્ટિંગ ધેટ આઈ શુડ રિટર્ન,
કે આઈ પુશ ફોરવર્ડ થ્રુ માય ધો માય શેરપા કેપ્ટ ઇન્સ્ટિંક્ટ ધેટ આઈ શુડ રિટર્ન, કે હું આગળ જવા માટે ઈચ્છતી હતી જ્યારે મારા જે ગાઈડ છે શેરપા છે એ શું કહી રહ્યા હતા કે તું ફરી રિટર્ન એટલે કે ફરી પાછી વળી જા. આઈ હેવ ઇનફ ઓક્સિજન ટુ રીચ ધ સમિટ, કે શિખર ઉપર ચડવા માટે મારી પાસે ઓક્સિજન છે એ પણ હવે પૂરતો જ હતો, થોડો જ હતો. એન્ડ હોઇસ્ટ ધ કન્ટ્રી ફ્લેગ, અને હોઇસ્ટ એટલે કે ફરકાવવું અને લહેરાવું, અને મારે મારો આપણા દેશનો જે ફ્લેગ છે રાષ્ટ્રધ્વજ છે એને મારે ત્યાં શિખર ઉપર ફરકાવવાનો હતો, લહેરાવવાનો હતો. વોટ હેપન આફ્ટર વર્ડ્સ ડઝન્ટ મેટર એનીમોર, કે શું બનશે કે એનીમોર કે ડઝન્ટ મેટર એનીમોર, જે કાંઈ બનશે કે એની મને કાંઈ પરવા નથી. આઈ ટોલ્ડ નીમ કાંચા ફોર્મલી એટલે મક્કમતાથી, કે મેં નીમા કાંચાને એકદમ મક્કમતાથી કહી દીધું. રિમેમ્બર કે યાદ રાખો. નન કેન ડિફીટ યુ અન્ટિલ યુ કન્સીડ, શું કીધું કે નન કેન કન્સીડ એટલે કે હાર સ્વીકારવી, કે તેણે નીમા કાંચાને કહ્યું કે તે એટલું યાદ રાખજો કે નન કોઈ તમને હરાવી શકે નહીં, અન્ટિલ કે જ્યાં સુધી તમે હાર ના સ્વીકારો ત્યાં સુધી તમને તો કોઈ હરાવી શકે નહીં. એટલે કે જે કાર્ય કરવા માટે તમે મક્કમ જ છો એ કાર્ય તમે કરીને જ રહો છો, એમાં તમને નિષ્ફળતા મળે નહીં. યસ, ઓકેઝનલ ફેઇલર વિલ ટેસ્ટ યુ બટ કીપ ટ્રાઇંગ, કે હા પ્રસંગોપાત નિષ્ફળતાઓ છે એ તમને મળશે પરંતુ તમારે એમાં પ્રયત્ન છે એ કરતું જ રહે. હા, તમે કે કોઈ પણ કાર્ય કરો તો પહેલી વાર તમે એમાં નિષ્ફળતા મળે પરંતુ ટ્રાય પછી એક બીજી વાર એમ તમે ટ્રાય કરતા જ રહો એ કાર્ય કરવા માટે, તો તમે તેમાં સક્સેસ થશો જ, કે તેમાં તમને સફળતા છે એ મળશે જ. સમ ડોર્સ ઓફ ઓપોર્ચ્યુનિટી વિલ સર્ટેનલી ઓપન, કે તમારી જે ઓપોર્ચ્યુનિટી એટલે કે સિદ્ધિ કે તક છે એના થોડાક જે દરવાજાઓ છે ખરેખર ખુલ્લા જ હોય છે. ધેન આઈ કુડ સી હિમ ફોલો મી ઇવન એઝ આઈ કન્ટિન્યુ ડ્રેગ માય સેલ્ફ ટુ ધ ટોપ, કે પછી જે આઈ કુડ સી મેં જોયું કે મારા જે કોચ છે એ નીમ કાંચા કે જે મારી પાછળ આવી રહ્યા હતા, એન્ડ ડ્રેગ ટુ માય સેલ્ફ ટુ ધ ટોપ, અને હું મારો પગ એટલે મારી જાતને ખેંચી અને ઉપર જતી હતી. ધ ડ્રેગ વોક ડ્રેગ કન્ટિન્યુ ટીલ ઇટ ફાઇનલી હેપન, શું કીધું કે ધ ડ્રેગ વોક ડ્રેગ કન્ટિન્યુ ટીલ ઇટ ફાઇનલી હેપન, કે પગને ખેંચી અને લઈ જવાનું એ ક્યાં સુધી ચાલુ રહ્યું કે જ્યાં સુધી તેને એ પોતે શિખર છે એ સર કરી ન શકે ત્યાં સુધી તેણે ડ્રેગ વોક ડ્રેગ એટલે કે પગ અને આમ ઘસડતા જવાનું ચાલુ રાખ્યું. આઈ ટોપ ઇઝ અ સ્મોલ 20x20 આઈ સ્ટેબલ, કે હવે તેને ઉપર ચડવા માટે કેટલી જરૂર હતો કે ફક્ત ને ફક્ત 20x20 આઈ સ્ટેબલ જ નાનું હતું. આઈ સો મેં જોયું સેવરલ ફ્લેગ ઓફ વેરિયસ કન્ટ્રીઝ ફ્લટરિંગ પ્રાઉડલી, ફ્લટરિંગ એટલે કે લહેરાઈ લેવા, કે ઘણી દેશના કે મેં જોયું કે ઘણા દેશોના ફ્લેગ છે ધ્વજ છે તે જ્યાં શિખર ઉપર એકદમ ગર્વપૂર્વક લહેરાઈ રહ્યા હતા. આઈ હેડ લીવ ધીસ મોમેન્ટ સો મેની ટાઈમ in my mind that did not have to be told that finally I had arrived, કે I had lived this moment, કે મેં તે ક્ષણને પણ યાદ કરી કે સો મેની ટાઈમ્સ કે ઘણી વખત માય માઇન્ડ ધેટ આઈ ડીડ નોટ હેવ ટુ બી ટોલ્ડ ધેટ, કે મારું મન છે એ ખરેખર એ કહેવા માનતું ન હતું કે આઈ હેડ અરાઇવ, કે હું ખરેખર એવરેસ્ટ શિખર પર આવી પહોંચી હતી કે પહોંચી ગઈ હતી. એટ 10:55 AM on 21st May 2013 I was on the top of the world. અને છેલ્લે સવારના 10:55
અને કઈ તો કે 2013 અને મે મહિનાની 21 તારીખે અરુણિમા સિન્હા છે તેણે માઉન્ટ એવરેસ્ટ શિખર છે એ સર કર્યો. આઈ વોઝ ઓન ધ ટોપ ઓફ ધ વર્લ્ડ, અને હું હવે એકદમ આનંદિત થઈ ગઈ. હું કીધું કે ટોપ ઓફ ધ વર્લ્ડ એટલે કે ક્યાં હતા તો કે એવરેસ્ટ શિખર પર આવી પહોંચ્યા હતા. આઈ ફેલ્ટ લાઈક ડાન્સિંગ, ક્રાઇંગ એન્ડ લાફિંગ એટ ધ સેમ ટાઈમ. હવે મને આ સમયે શું લાગ્યું તો કે ડાન્સિંગ એકદમ નાચવાનું, ક્રાઇંગ એટલે કે રોવાનું, અને લાફિંગ એટલે કે હસવાનું, કે એવું મને આનંદ એટલે કે એટલા આનંદિત થઈ ગયા હતા કે તેઓ રડી રહ્યા હતા, હસી રહ્યા હતા, નાચી રહ્યા, એટલા આનંદમાં તે આવી ગયા. શા માટે તો કે તેણે એવરેસ્ટ શિખર છે એ સર કરી લીધો. માય માઇન્ડ વોઝ અ કેલિડોસ્કોપ ઓફ ઇમોશન, કે મારું જે મન છે એ કેવું થઈ ગયું હતું, હવે કેવું લાગતું હતું, એક કેલિડોસ્કોપ જેવું. કેલિડોસ્કોપ એ શું છે તો કે એક મશીન છે કે જેનાથી રંગ છે એ પણ સતત બદલાયા કરે અને આકાર છે એ પણ સતત બદલાયા કરે. એવી જ રીતે મારું મન છે એમાં પણ અલગ અલગ લાગણીઓ છે એ બદલતી રહેતી. જેમ કે થોડીક વાર એકદમ નાચવાનું મન થઈ જતું હતું, થોડીક વાર એકદમ હસવાનું મન થઈ જતું હતું, તો થોડી વાર એને રોવું પણ આવી જતું. એટલે કે કેલિડોસ્કોપની જેમ મારા ઇમોશન છે એ પણ ચેન્જ થવા લાગ્યા હતા. એવરીવન હેઝ અ રીઝન ટુ બી અલાઇવ, કે દરેક વ્યક્તિને જીવનમાં જીવવા માટેનું કોઈને કોઈ કારણ હોય છે. મે બી ધીસ વોઝ માઇન, અને કદાચ મારે પણ એવું જ કોઈ કારણ હતું. આઈ હેલ્ડ માય ફ્લેગ એન્ડ રેઝ બોથ માય હેન્ડ્સ હાઈ અપ ટુ રજિસ્ટર માય કન્ટ્રીઝ રેકોર્ડ. કે આઈ હેલ્ડ માય ફ્લેગ, કે મેં મારો ફ્લેગ હતો એને ઊંચો કર્યો. રેઝ એટલે કે ઊંચું કરવું. બોથ માય હેન્ડ અપ ટુ રજિસ્ટર માય કન્ટ્રીઝ રેકોર્ડ, કે મારા હાથ જેટલા ઊંચા થાય એટલા ઊંચા કરી અને મેં આપણા દેશનો ફ્લેગ છે એ ત્યાં શિખર ઉપર ઊંચો કરી અને વિશ્વમાં કે આપણા દેશનું નામ છે એ રેકોર્ડ કરી દીધું, એને યાદગાર કરી દીધું કે એક અપંગ મહિલાઓ છે એ પણ કે માઉન્ટ એવરેસ્ટ છે એ સર કરી શકે છે. ટૂંકમાં લેસન દ્વારા અરુણિમા સિન્હા આપણને એ કહેવા માગે છે કે તમે ગમે તેવા માની લો કે ગમે તેવા તમારામાં કાંઈ વીકનેસ પડેલી હોય તો એનાથી તમારે હિંમત હારી જવાની નથી, પરંતુ એનાથી તમારે બહાદુરીપૂર્વક સામનો કરી અને તમારે એની સામે લડવાનું છે. વળી પાછા તે શું કહે છે કે તમે ગમે એટલા એક પ્રયત્નથી જો કદાચ તમે નિષ્ફળ જાય, બીજો પ્રયત્ન પણ નિષ્ફળ જાય તો ટ્રાય બાય ટ્રાય, એટલે કે કહેવાય ને કે ટ્રાય એન્ડ ટ્રાય બટ ડોન્ટ ક્રાય, કે પ્રયત્ન પછી પ્રયત્ન છે તમારે કરતા જ રહેવાનું, જેથી તમને એમાં એક વખત તો સફળતા છે એ અચૂક મળશે જ. જે એના દ્વારા આપણને અરુણિમા સિન્હા પાસેથી આપણે શું શીખવાનું છે કે જીવનમાં આપણે ક્યારેય પણ કોઈ પણ કાર્ય કરવામાં હાર માનવાની નથી. હંમેશા એ કાર્યની સામે આપણે ન કરી શકીએ તો પણ એ કાર્ય કરી જ શકીશું એવું માની અને એ કાર્ય તમારે કરી અને તેની સામે જીત મેળવવાની છે. હવે આપણે ગ્લોસરી જોઈશું. તો એમાં પેલું છે કે આર્ટિફિશિયલ એટલે કે નોટ નેચરલ, કે કુદરતી ન હોય તેવું. મેડ બાય હ્યુમન બિઈંગ એટલે કે માનવ જાત દ્વારા બનાવેલું, એટલે શું થયું? કૃત્રિમ. સ્પિરિટ એટલે કે ઇનર સ્ટ્રેન્થ, જે આંતરિક શક્તિ હોય તે, અથવા તો સ્ટ્રેન્થ ઓફ માઇન્ડ એન્ડ કરેજ, કે તમારા મનની જે તાકાત અને હિંમત છે એ, એટલે શું કહે કે સ્પિરિટ એટલે કે જુસ્સો. માઉન્ટેનિયર એટલે કે માઉન્ટેન ક્લાઇમ્બર, કે જે પર્વતારોહક, પર્વત ચડવતા હોય તે, એટલે શું કહેવાય? પર્વતારોહક. ઇન્સ્પાયરેશન એટલે કે સમથિંગ વિચ મોટિવેશન, કે તમને એ કાંઈક પ્રેરણા આપતું હોય તેવું, મોટિવ કરતું હોય તેવું, એટલે કે પ્રેરણા રૂપ. ટગ એટલે કે પુલ વિથ જર્ક, એટલે કે એકદમ ખેંચવું. સિક્સ્થ સેન્સ એટલે કે intuition, a feeling of getting a hint of what will happen,
કે તમારી એવી જ્ઞાનેન્દ્રિયો કે જેનાથી તમને એવો અનુભવ થાય કે શું બનશે. ઇન્સ્ટિંક્ટિવલી એટલે કે ઓટોમેટિકલી, ઇમ્પલ્સિવલી એટલે કે અચાનક, એ આપમેળે. ઇન્કલિંગ એટલે હિન્ટ, ક્લુ જે આપણે કહીએ ને એક અણસાર. ઇન ફ્લેશ એટલે કે વિથ અ ફ્રેક્શન ઓફ સેકન્ડ, જે શું કીધું કે ફ્રેક્શન ઓફ અ સેકન્ડ એટલે કે કે ઇન અ ફ્લેશ એટલે કે વિથિન અ ફ્રેક્શન ઓફ સેકન્ડ, કે એટવન્સ તરત જ. રેસ્ક્યુ એટલે કે સેવ, સેટ ફ્રી, બચાવવું. ટુ ટેક વન ઓન એટલે કે ફેસ, સામનો કરવો. એન્કાઉન્ટર એટલે કે સામનો કરવો. સીઝ અપ એટલે કે લુક સમબડી અપ એન્ડ ડાઉન અથવા તો અસેસ કે કોઈને આગળ ઉપર અપ એન્ડ ડાઉન કે ઉપર નીચે જોવું, એનું નિરીક્ષણ કરવું. રેઝિસ્ટ એટલે કે અપોઝ, રિફ્યુઝ ટુ એક્સેપ્ટ એનો વિરોધ કરવો કે એનો સ્વીકાર કરવાની અસ્વીકાર કરવો. અ મેડ ફ્રેન્ઝી એટલે કે એક્સ્ટ્રીમ એંગર કે ખૂબ આતુર હોવું. ઓફ બેલેન્સ એટલે લોઝિંગ બેલેન્સ એટલે કે સંતુલન ગુમાવવું. પિંગ પોંગ એટલે બાઉન્સ બેક એન્ડ ફોર્થ ફ્રોમ વન્સ પ્લેસ ટુ અનધર એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું કે અહીં તહીં જવું. ગ્રેવિટેશનલ ફોર્સ એટલે કે ફોર્સ કોઝિંગ સિંકિંગ ઓર ફોલિંગ ટુવર્ડ્સ અર્થ એટલે કે જે ગુરુત્વાકર્ષણ બળ કહે ને એ, કે જેનાથી આપણને પૃથ્વી તરફ ફેંકે છે અને ફરી પાછું ગુરુત્વાકર્ષણ બળના લીધે આપણે પૃથ્વી તરફ જઈએ છીએ. ચોપ એટલે કે કટ, સ્લાઇસ એને કટ કરવું, કાપી નાખવું. ગેલ્વેનાઇઝ એટલે કે ફાયર અપ, ઓર્ગેનાઇઝ ગોઠવવું એમ. એમ્પ્યુટી એટલે કે પર્સન હુઝ લિમ્બ હેઝ બીન રિમૂવ કે એવી વ્યક્તિ કે જેમનો પગ છે એ રિમૂવ કે નાશ થઈ ગયો, જતો રહ્યો હોય, નાબૂદ થઈ ગયો એવો. એટલે ટુ ટેક અ શોટ એટલે કે એમ્પ્યુટી એટલે કે જે આપણે અપાહિજ, અપંગ કહીએ એ. ટુ ટેક અ શોટ એટલે મેક એન અટેમ્પ્ટ ટુ ડુ સમથિંગ કે કંઈક કાર્ય કરવા માટે પ્રયત્ન કરવું. સ્કાય રોકેટ એટલે કે ઇન્ક્રીઝ વેરી ફાસ્ટ એટલે એકદમ વધારે તીવ્ર ઈચ્છા જે કહીએ. એમ્બેરેસ એટલે કે હગ, એટલે કડલ, હોલ્ડ ક્લોઝ એકદમ જોશ નજીક જઈ અને એને પકડી લેવા. ટીઆરપી એટલે કે ટેલિવિઝન રેટિંગ પોઈન્ટ કે ટેલિવિઝનમાં જે કાંઈ પ્રોગ્રામ આવે છે કે જેના લીધે અ મેઝર ફોર પોપ્યુલારિટી કે જેના લીધે તમે તમારી લોકપ્રિયતા છે એ વધારે હોય એ. કન્સીડ એટલે કે સરેન્ડર કે પોતાની જાતને હવાલે કરી, સરેન્ડર કરવી. અહીં તમારું આ લેસન છે એ પૂરું થાય છે અને તમારે હોમવર્કમાં જો કોમ્પ્રિહેન્શન 1 એમાં C11માં આપ્યું કે આન્સર ધ ક્વેશ્ચન ઇન યોર ઓન સેન્ટેન્સ, એમાં તમને 9 ક્વેશ્ચન આપેલા છે. એ 9 ક્વેશ્ચન તમારે હોમવર્કમાં લખવાના